શ્રી વલ્લભાધીશ કી જય. આજે આપણે કાચનો એટલે કે દર્પણનો હિંડોળો બનાવતા શીખીએ. એના માટે જોઈશે બ્લુ અથવા રેડ વેલ્વેટ. હવે વેલ્વેટમાંથી આપણે આ રીતે હિંડોળાની જે બે થંભ હોય છે એના પટ્ટા કટ કરવાના છે. આવી રીતે જેટલું માપ તમારો હોય એ પૂરી ગોળાઈ આમ થઈ જવી જોઈએ કે આખું ગોળ કવર થઈ જાય એટલું કટ કરવાનું છે. અને ઉપરના ભાગમાં આ રીતે કટ થશે. આ જે બે કળશ અહીંયા આવશે, આ નીચેનો ભાગ છે કે અહીંયા 4 દાંડી આવશે, બે અહીંયા ને બે અહીંયા. તો જો ફાવે તો આ રીતે કટ કરવું, અને જો ના ફાવે તો સીધું જ કટ કરી લેવાનું. અને આવો ચોરસ પીસ અલગથી કટ કરીને પાછળથી સીવી લો અથવા ચોંટાડી દો. બરાબર, આ મેં ડાયરેક્ટ જ આમ કટ કર્યું છે કાપડમાંથી. તો આ રીતે પૂરો સાજ બનશે. દર્પણના હિંડોળા માટે આપણને વેલ્વેટ જ જોઈશે, કેમ કે વેલ્વેટ જો આપણે કટ કરીશું ને તો અહીંયા આપણે ઇન્ટરલોક નહીં કરવું પડે અને એના દોરા પણ નહીં નીકળે, અને મલમલને એ બધા કાપડમાંથી દોરા નીકળશે ને આના પર થોડું કડક રહેશે. હવે જો તમને આ ઢીલું લાગે તો તમે જે કેનવાસ આવે છે પ્રેસ કરવાનું, એ કેનવાસ ચોંટાડી શકો. આ રીતે મેં અહીંયા એકમાં કરેલું છે. કેનવાસ પ્રેસ કરી દીધું છે એટલે ચોંટી ગયું છે, પ્રેસવાળું કેનવાસ છે. હવે હું એક મોરો સિદ્ધ કરીને બતાવું અને જે એક રેડી કરેલો સાજ છે એ બતાવી દઉં. હવે આપણે કાચ જોઈશે. કાચ આ બધી જ સાઇઝમાં અને અલગ અલગ ડિઝાઇનમાં માર્કેટમાં રેડી મળશે. આ કાચ વજન ઉપર આવશે, જેમ કે 250 ગ્રામ, 100 ગ્રામ, કિલો, 500, એ પ્રકારથી આ જેટલો તમારો મોટો હિંડોળો હોય એટલો તમને લાગશે. હવે એમાં બે થી 3 ડિઝાઇન તમારે યુઝ કરવાની છે, તો હિંડોળામાં અલગ અલગ સોહાશે એ રીતે સિદ્ધ થશે. આવી રીતે અહીંયા રેડી છે. આ ગોળ છે. જેવી આપણને ડિઝાઇન ગમે એ પ્રકારથી લેવાનું છે. હવે આ જે બાકીનો ભાગ છે એને હું કટ કરી લઉં. આ મોરો સિદ્ધ કરીએ છીએ હમણાં. આમાં પાછળ મેં કેનવાસ લગાવ્યું છે. હિંડોળાનો સાજ કરશું તો લગાવવાની જરૂર નથી. હવે કાચ ચોંટાડવા માટે આપણને ફેવી બોન્ડનો યુઝ કરીશું. ફેવિકોલ ને ફેવિક્વિક નહીં, આનાથી કાચ ચોંટી જશે. હવે જે તમારે ડિઝાઇન કરવી હોય એને આ રીતે તમે પહેલાં એકવાર ગોઠવી અને જોઈ લો કે તમારે કેવી ડિઝાઇન જોઈએ છે. આ રીતે જેટલું તમે વર્ક કરી શકો, જેટલું ભાવ હોય એ પ્રકારથી તમે કરી શકો. પછી વચમાં આ રીતે ગોલ આવશે. આ રીતે કાચ હશે. મોટો હિંડોળો હોય તો મોટા લેવાના, અને નાનો હિંડોળો હોય તો આ રીતે નાના લેવાના. આ રીતે લગાવી અને આમ ચોંટાડશો તો એ પરમનન્ટ થઈ જશે. બરાબર છે. આ જે કરું છું ને એ જ રીતે કાચનો હિંડોળો સિદ્ધ કરવાનો છે. હમણાં હું સિદ્ધ કરેલો બતાવીશ ને તો ખ્યાલ આવશે. બરાબર. હવે આને આપણે સુકાવા દઈશું. 5 થી 6 મિનિટમાં સુકાઈને તૈયાર થઈ જશે. હવે આ જે છે, આ હિંડોળાના થાંભલાના પટ્ટા કટ કર્યા છે. એમાં હવે આપણે છે ને અહીંયા દોરી લગાવવી પડશે. 3 લાગશે, બહુ મોટું નથી, એટલે વચ્ચે અને 2 આજુબાજુમાં. એના માટે તમારે છે ને દોરીનો જ યુઝ કરવો પડશે. આ રીતે
એ જ કલરના મલમલના કપડામાંથી દરજીની પાસે તમે આવી દોરી કરાવી લો, અથવા તો તમે નાડું પણ યુઝ કરી શકો. પણ એમાં શું થાય, એ ગોળ હોય તો એ છે ને બહુ જાડું થઈ જાય અહીંયા. અને આ ચપટી હોય તો આ રીતે તમે અહીંયા એને સીવો ને તો આમ સરસ ચપટું રહે. અને પેલું એકદમ ગોળ ગોળ હોય ને તો જાડું જાડું થઈ જાય. એટલે આ યુઝ કરો તો વધારે સારું. અને આવી રીતે છે ને નાના નાના ટૂંક કરી લો એના. આ રીતે એક લાંબી કરાવી અને પછી એને છે ને આ રીતે અહીંયા સીવી લેવાનું, તો એના કસના થઈ જશે. બરાબર, બે બાજુ એક સરખા સીવી લો. હવે અહીંયા રેડી સાજ મેં કર્યો છે એ હું બતાવું છું. આજે મેં હમણાં ચોંટાડ્યું, બસ એ જ પ્રકારથી આ અહીંયા ડિઝાઇન કરી છે. આ પણ હિંડોળાના થાંભલાનું જ છે. અને આમાં આ રીતે કસના સીવેલા છે હાથથી જ. અને આમાં પણ ઇન્ટરલોક નથી કર્યું. અને આમ ગોળ વળશે ને એટલે આ જે ભાગ છે એટલો જ ખાલી થાંભલા ઉપર આવશે. અને આ જે બે ભાગ છે આ પાછળની તરફ વળી જશે. હવે એમાં શું છે કે તમે થાંભલો આગળ જેટલું રહે ને એટલી જ આ ડિઝાઇન કરવાની. જો બહુ બ્રોડ કરો ને તો આ ભાગ આમ વળી જાય અને આ કાચ બહારની સાઈડ આવે. અને પછી શું થાય કે હલી તો બધા નીકળી પણ જવાની સંભાવના રહે. એના કરતાં તો આમ સીધી જ ડિઝાઇન લો, બને એટલી ફૂલ લો, વેલ પાડો, અથવા તો આ રીતે કરો તો પણ ચાલશે. હવે આ મોરો છે એટલે આમાં તો હું પછી 4 દોરી હું બાંધી દઈશ. અને પછી જેટલું વર્ક તમારે કરવું હોય એટલું કરાય. હવે આવી રીતે છે ને અહીંયા મેં છે ને ગયા વર્ષે પીછવાઈ પણ સીધ કરી હતી. એ પીછવાઈ હું બતાવું. એમાં હજુ મેં અહીંયા 4 બાજુ તોય નથી મુકાવડાઈ, પણ તૈયારીમાં ધરવાની હતી એટલે ફટાફટ મેં કાચ જ કરી. આ રીતે એના એન્ડ ઉપર આ ડિઝાઇન લીધી હતી. અહીંયા હજુ તોય મૂકવાની બાકી છે, તોય પછી હું મુકાવડાવી દઈશ. અને આ વચ્ચેના ભાગમાં આ રીતે ફૂલ પડે છે. બહુ પછી કાચ લગાવશો ને તો આ એટલી હેવી થઈ જશે કે પછી એ લગાવથી નહીં ધરી શકાય. એના માટે પછી અહીંયા પેલી દોરીઓ જ કરાવડાવવી પડશે. મારે લગાવથી લગાવવાનું છે એટલે બહુ વજન નથી કરાતું. એટલે બહુ હેવી જો તમે કરશો તો કાચનું થોડું વજન વધારે થઈ જશે. એટલે આ પીછવાઈ પછી રહેશે નહીં. એટલે બને એટલું સિમ્પલ અને કરશો તો વધારે સુવાશે. હવે હું હિંડોળો જે ભરેલો છે ગઈકાલનો એ બતાવી દઉં છું. આ રીતે પીઠિકા પણ થશે. એના માટે પણ છે ને લાકડાની આવી રીતે પીઠિકા બનાવડાવેલી હોય. આપણા ઠાકોરજી જે હોય એ અહીંયા પરફેક્ટ રહે એ માપથી જ બનાવડાવવાની હોય. પછી એની ઉપર આ રીતે વેલ્વેટ લગાવી અને આ જ એ જ પ્રકારથી લગાવેલું છે જે મેં હમણાં બતાવ્યું ને. હવે હિંડોળો બતાવી દઉં. આ જે હિંડોળો છે એને ભરેલો છે. આ જે હમણાં આપણે પટ્ટો જોયો ને એ જ બાંધ્યો છે. એ દેખો, આ જે ડિઝાઇન જે જોવાઈ રહી છે એ ડિઝાઇન આગળના ભાગમાં છે. અને આ બાજુમાં આ રીતે વળવામાં પટ્ટો જાય છે. એટલે અહીંયા પહેલાં માપી લો કે આટલા ભાગમાં જેટલી ડિઝાઇન રહે ને એટલી જ કરો. નહીં તો પછી શું કાચ અહીંયાથી આમ બહાર આવે. આડા આડા જો લીધા હોય એટલે પહેલાં માપીને જોઈ લેવાનું. આ રીતે હવે અહીં બાજુનો મેં નથી હમણાં વડો કર્યો છે. આ જે પટ્ટો આપણે જોયો ને એને જ અહીંયા બાંધવામાં આવશે. એટલે આ રીતે બંધાઈ જશે. બરાબર, તો આવું થઈ જશે. અને આ જે છે એ એકદમ ઓછી બારીક ડિઝાઇન લીધી છે, કેમ કે આ બહુ પતલી દાંડી હોય ને એટલે આ ઝીણું છે. અને અહીંયા સાથે જ લીધેલું છે. તો આ જે ભાગ છે બે બાજુનો એ કવર થઈ જાય. અને જો એવું ના ફાવે તો આ બે પીસ અલગથી કરીને અહીંયા સીવી લો, અથવા તો પછી અલગથી તમે લગાવથી ધરી દો. હજુ કળશના કરવાના બાકી છે, એ હમણાં હું બતાવી દઉં. કળશ માટે આ રીતે કટિંગ કર્યું છે. અને આ જે કળશ છે એની ઉપર આ રીતે આવશે. હવે શું થાય કે આ ઘણીવાર બહુ મોટું હોય તો આ રીતે ધરી દો અને પછી એ જ કલરના દોરાથી વીંટી દઉં.
બરાબર. આ હમણાં મેં દોરાથી વીંટી દીધું, એ કહીને એ જ દોરો કન્ટિન્યુ રાખીને ઉપર વીંટી દીધું, એટલે શું થશે કે કળશની જે ફિગર હોય એ જ પ્રકારથી આ થઈ જાય. પછી શું કરવાનું, અહીંયા વચ્ચે એક આ રીતે લગાવી દેવાનું કાચ, એટલે તમારું કળશ થઈ જશે. નાનો અથવા મોટો જે સાઈઝનો આવતો હોય એ પ્રકારથી તમે લગાવશો. એ પણ તમારે ગ્લુથી જ લગાવવો પડશે. અને આ રીતે આ હિંડોળો થઈ જશે. તો અહીંયા છે ને એક મેં બ્લુ કલરનો આખો સાજ હજુ કટ કરીને રાખ્યો છે અને એ હજુ કરવાનો બાકી છે. બરાબર છે. આ ઉપરનું છે અને આ બે આજુબાજુના છે. વચ્ચે 4 દાંડી આવશે અને ઉપરના કળશ આવશે. આ હમણાં આપણે મોરો જોયો ને, એ મોરો ગાદીજી પર આવશે. અને અહીંયા પણ તમે ખૂણામાં એક એક લગાવી શકો આ રીતે. જેટલી બધી બહુ ડિઝાઇનના કાચ અત્યારે તો મળે છે, અને જેમ તમને સોહાતું હોય, જે પ્રકારથી વર્ક કરવું હોય કરી શકાય. આ રીતે બધી જ પ્રકારના અલગ અલગ કાચ છે, ગોળ છે, આવી રીતે છે, આ છે શક્કરપારા જેવા છે. તો જે કાચ તમે યુઝ કરવા ચાહો, આ ફેવી બોન્ડથી સીધું વેલ્વેટના કપડા ઉપર ચોંટાડવાનું છે અને કોઈ જગ્યાએ સીવવાનું નથી, એટલે બધાને ઇઝીલી ફાવી શકશે અને બધા જ કરી શકશે. ખાલી અહીંયા કસના બાંધવાના રહેશે, અને જો કસના બી ના બાંધો ને તો અહીંયા બે બાજુ લગાવ કરી દો પટ્ટા ઉપર અને હિંડોળા પર ચોંટાડી દો, અથવા તો અહીંયા બે પોઈન્ટ ઉપર લગાવ કરીને આમ ગોળ જ્યાં વળે ત્યાં લગાવથી ધરી દો તો પણ ચાલશે. જો સીવતા ના ફાવે ને દરજી હોય તો દરજી પાસે કરાવી લો, નહીં તો આ રીતે દોરી જે હોય એ જ અહીંયા બે બે જ ટાંકા મારશો ને તો થઈ જશે. તો આ રીતે તૈયાર છે કાચનો હિંડોળો. શ્રી વલ્લભાધીશ કી જય.